मोदी जी को भी सब लोगों ने प्रधानमंत्री बनाया है भाई, आपकी कृपा से नहीं बने हैं। લોકસભાના શિયાળુ સત્રની અંદર 10 ડિસેમ્બરના દિવસે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપવા આવ્યા અને એમણે રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપ કે એમાં રાહુલ ગાંધીએ એવું કીધું કે વોટ ચોરી કરવાને કારણે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા અને આવું લોકસભામાં તો બોલ્યા, પરંતુ આ પહેલાં પણ રાહુલ ગાંધી અનેક વખત આવો આરોપ લગાવી ચૂક્યા છે કે વોટ ચોરી કરીને સરકાર બનાવે છે। તો અમિત શાહે એવો જવાબ આપ્યો છે અને જે જવાબ આપ્યો છે એના વિશે હું વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ભારતના ચૂંટણી પંચ ઉપર વોટ ચોરીનો આરોપ લગાવતા રહ્યા છે અને એના માટે એમણે 3 વખત પ્રેસ કોન્ફરન્સ પર કરી અને હાઇડ્રોજન બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ એવા બધા શબ્દો બી એમણે વાપર્યા પ્રેસ કોન્ફરન્સમાં કે આ હવે ધડાકો હું કરવાનો છું, હવે જે આવશે તે હાઇડ્રોજન બોમ્બ આવશે। અને રાહુલ ગાંધી ચૂંટણી પંચ ઉપર તો વાર કરે પણ સાથે સાથે પછી ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકારને પણ નિશાન સાધી દે અને એમણે એવું અનેક વખત કીધું છે કે વોટ ચોરી કરીને નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા છે અને આ ગુજરાત મોડેલ છે, જેમાં નકલી વોટરોને ઉમેરવા અને વાસ્તવિક વોટરો કાપીને ચૂંટણી જીતવી એ જ એમની મોડેસ ઓપરેન્ડી છે અને આ ગુજરાત મોડેલ ઉપર જ દેશના પ્રધાનમંત્રી બન્યા છે। હવે આ વોટ ચોરીના મુદ્દા ઉપર આમ તો ઘણા સમયથી રાહુલ ગાંધી બોલતા હતા, એટલે અમિત શાહને અંદરથી ખીચ તો હશે જ, એટલે જ્યારે લોકસભામાં બોલવા આવ્યા ત્યારે આક્રમક શૈલી હતી એમની, એકદમ આક્રમક ભાષાની અંદર એમણે રાહુલ ગાંધીની વોટ ચોરીના જવાબ આપ્યો કે વોટ ચોરીને કારણે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી નથી બન્યા, લોકોના પ્રેમના કારણે પ્રધાનમંત્રી બન્યા છે। રાહુલ ગાંધીએ એવી પણ એક વાત કરેલી હતી કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ચૂંટણી પંચ એક સાથે બંધારણ ઉપર હુમલો કરે છે અને તેઓ વોટ ચોરી કરીને વિજય મેળવે છે। અમિત શાહે જે જવાબ આપ્યો એ બહુ ચોંકાવનારો હતો। એમણે એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોટ ચોરી કરીને નથી જીત્યા, લોકોના પ્રેમથી જીત્યા છે અને તમારા વિરોધને કારણે જીત્યા છે, કારણ કે તમે અત્યાર સુધી સર્જિકલ સ્ટ્રાઇકનો વિરોધ કર્યો, એર સ્ટ્રાઇકનો વિરોધ કર્યો, આર્ટિકલ 370 હટાવી તો એનો વિરોધ કર્યો, તમે ટ્રિપલ તલાકનો વિરોધ કર્યો, તમે CAA અમે લાગુ કર્યું તો એનો વિરોધ કર્યો। તો આ જે વિરોધ કર્યો એને કારણે અમે જીત્યા, કારણ કે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે। તમે જ્યારે વિરોધ કરતા હતા ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 કરોડ પરિવારોને ઘર આપ્યા, ગેસના કનેક્શન આપ્યા, પાણી આપ્યું, શૌચાલય આપ્યું, 5 કિલો અનાજ આપ્યું અને 5 લાખની દવાનો ખર્ચો પણ આપ્યો। શું તમને એવું લાગે છે કે આ બધું વોટ ચોરીને કારણે બન્યું? અમિત શાહે કીધું કે આ સરની જે પ્રક્રિયા છે એ નહેરુ અને વાજપેયીના સમયમાં પણ થઈ હતી અને 2004થી 2025 વચ્ચે સરની પ્રક્રિયા નહોતી થઈ, તો નરેન્દ્ર મોદી સરકારના સમયમાં આ સરની પ્રક્રિયા શરૂ થઈ, તો એટલે તમારે વિરોધ કરવાનો છે। હવે આમ જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘણી બધી એવી વાતો છે કે જેને કારણે લોકો એમને બહુ જ પ્રેમ કરે છે, ખાસ કરીને મહિલાઓ એમના વિશે બહુ જ સન્માન ધરાવે છે અને અત્યાર સુધીની ઘણી બધી ચૂંટણીઓમાં પણ જોયું કે મહિલા વોટર્સોને કારણે ભાજપ જીતતું હોય એવા દાખલા ઘણી બધી જગ્યાએ જોવા મળે। ઇવન હમણાં બિહારની ચૂંટણીમાં પણ મહિલા વોટરોને કારણે જીતા, મહારાષ્ટ્રમાં પણ એવું જ બન્યું। તો મહિલા જે વોટર્સ છે
એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામ કરવાની શૈલીથી અભિભૂત છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે થોડીક વાત કરું તો 17 સપ્ટેમ્બર 1950માં વડનગરમાં એકદમ ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને એમના જે પિતા હતા એ વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. અને એ નરેન્દ્રભાઈ મોદીએ પણ અનેક વખત કીધું છે કે જ્યારે પિતા વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા ત્યારે પોતે એમને મદદ કરવા માટે પણ જતા હતા. એટલે નરેન્દ્ર મોદીએ પણ ત્યાં વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચી છે. એટલે એક ગરીબ ઘરનો છોકરો આજે ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને દેશના પ્રધાનમંત્રી બન્યા છે. તો એમને તો નહીં બન્યા હશે, કંઈક ને કંઈક તો હશે જ. બીજું કે 8 વર્ષની ઉંમરથી નરેન્દ્ર મોદી RSSના પ્રચારક બની ગયા હતા અને એમનો જે ઘણા જે લોકો એમને મળવા જાય છે એ લોકો એમને કહે છે કે એમનો ઓરા છે એ એટલો ખતરનાક છે કે સામેવાળો માણસ એમની સામે વધારે જોઈ પણ નહીં શકે, એટલું તેજ છે એમનામાં, એમની આંખમાં પણ એટલો બધો પ્રભાવ છે. અને નરેન્દ્ર મોદીને કારણે આપણું જે યોગ છે એ ઇન્ટરનેશનલ લેવલ પર છવાઈ ગયું. એમણે સોલારને જબરજસ્ત પ્રોજેક્ટ આપ્યું, મેક ઇન ઇન્ડિયા, GST, ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે એમણે દેશના લોકો માટે કર્યા છે ને એટલા માટે લોકો એમને પ્રેમ કરે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.